દહેજ ભરૂચ રોડ ઉપર ઇકો ચાલકને પેસેન્જર બાબતે માર માર્યો। ભરૂચ દહેજ રોડ ઉપર અવારનવાર પેસેન્જર બાબતે બોલાચાલી અને ઝઘડો થતો હોય છે। ગુરુવારે ઇકો ડ્રાઈવર દહેજથી પેસેન્જર ભરીને ભરૂચ તરફ આવતો હતો ત્યારે એકરા કોલેજ પાસે સલમાન નામનો ઈસમ એક્ટિવા લઈ આવ્યો હતો। અહીં કેમ ગાડી ફેરવે છે તેમ કહી ઇકો કાર ચાલકને જાતિ વિશે ગાળો બોલવા લાગ્યો હતો। જાનથી મારી નાખવાની ધમકી આપી તો અહીંયા ધંધો કરવા કેમ આવે છે તેમ કહી લાકડી વડે માર માર્યો હતો। પાછળથી 3 થી 4 લોકો રિક્ષા લઈ આવતા તેઓએ પણ માર માર્યો હતો। ઇકો ચાલક શૈલેષ ગોહિલના આક્ષેપ મુજબ આ સલમાન નામનો વ્યક્તિ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે ત્યારે આવા લોકો સામે ભરૂચ પોલીસ સખ્ત કાર્યવાહી કરે તેવી માંગણી કરાઈ છે। દહેજથી આવતો હતો અને ઇકરા સ્કૂલ પર એક્ટિવા લઈને ઉભેલા હતા। કોણ ઉભેલું? સલમાન કિરજી સીધી વારી ને મને ઉતારીને મારવા લાગ્યો અને પેલો ભાઈ છે તે ઝાપેટે વળી ગયેલો અને બીજા એવા કે ઓજારવા વાગ્યા અને પૈસા બધું જે હતું તે કાઢી લીધું અને પેસેન્જરને પગાડી દીધું। ને ગઈકાલની વાત એવી હતી કે મારો ડ્રાઈવર ભરૂચ પેસેન્જર ભરીને જતો હતો એને એ બિચારાને કોઈ વાંક ગુના વગર એને ઓચિંતી અટક કરી કરા સ્કૂલ પર ને એક્ટિવા લઈને આવીને સલમાન ખિલજી ને ડ્રાઈવરને ઉતારીને સીધો માર ચાલુ કર્યો। બે ત્રણ માણસો બીજા આવીને સપાટા વડે એને માર ચાલુ કર્યો। કોઈ વાંક ગુનો કોઈ બોલ્યા ચાલે ને અને એ ડ્રાઈવરને બિચારાને એવું કહેતો હતો કે રાઠોડ છે આમ છે નૈરા છે તું આ ગાડી પર ચડે તને જાનથી મારી નાખ્યું। ડ્રાઈવરને બી આવી રીતને ધમકી આપતો હતો દર વખતે સલમાન ખિલજી મલિક ને બીજા 5-6 માણસ હતા એ રિક્ષા આવીને એને માર્યો। એના ગજામાં જે કંઈ રકમ હતી આખો દિવસની ધંધાની એ લોકોએ કાઢી લીધી છે ને પછી એવું કીધું તું અહીંથી તારે જીવતું રહેવું હોય તો અહીંથી ગાડી લઈને પાછો નાહી જા, બાકી તને અમે મારી નાખીશું। આ રીતે દર વખતે એને આ રીતના સલમાન ખિલજી દર વખત ધમકી આપતો રહે છે મને